પહેલો મુદ્દો નિર્દોષ બુદ્ધિ દરેકમાં રાખવી, તે જ આપણી સેવા છે. બીજો મુદ્દો એકબીજાની ખટપટ ના કરવી, તે સ્વભાવ સાધુતાના માર્ગમાં મોક્ષમાં ખામી રાખે. જેને મોક્ષ જોઈતો હોય તેમને ખટપટ ના કરવી. ત્રીજો મુદ્દો અભાવ ગુણના. અભાવ ગુણ લેવો, પોતાનો લેવો, પોતાનો અવગુણ લેવો, બીજાનો નહીં. ગુરુ થાવ, પોતે પોતાના ગુરુ થાવ, બીજાના નહીં. ચોથો મુદ્દો સહન શક્તિ, જબરો ગુણ છે. મોટા જીવમાંથી રાજી થાય, જીવમાંથી. એટલે આ ગુણ કેળવવા જેવું. મહારાજે કહ્યું કે જેટલી સહન શક્તિ વધાર એટલું વધાર ભક્તપણું. અને સમર્થ પણ એને જ કહ્યો, જેટલું સહન કરે એટલું વધારે સમર્થ. અને અનંત રિદ્ધિ સિદ્ધિ સહન શક્તિ કરનારની દાસી થઈને રહે છે. આપણે એમ માનીએ કે દાબામાં સૌથી ઊંચા થવાય, ના, સૌથી નીચા થાવ તો સૌથી ઊંચા. અનંત રિદ્ધિ સિદ્ધિ આવવાની દાસી થઈને રહે છે. કબીરે કહ્યું ને, ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ના ચાલે કોઈ. જો એકવાર નીચા ચાલે તો સબસે ઊંચા હોય. લો, બહારના સંતો કહે છે એવું નથી, નમે સૌને ગમે. લા, અટન ટ્રેલ ભાગે ત્યાંથી મારી નાખ, રાક્ષસ જેવું લાગે. પાંચમો મુદ્દો હિત કરાવો. હિત પહેલા કોઈને સત્સંગ કરાવ પહેલા હિત કરવું. હિત કરીને પછી પોતાની વાત મૂકી દઈએ. છઠ્ઠો મુદ્દો સુરતપણાનો. મહારાજે કહ્યું કે સુરતપણો નહીં હોય તો ભગવાન અક્ષરધામમાં પેસવા નહીં દે. ચાવી છે સુરતપણું. અને સુરત સ્વામીએ કહ્યું, ગુણાતન સ્વામી, કે મહારાજે જીવના મોક્ષ માટે અનંત વાતો કરી છે. હવે બધી વાત આપણે ક્યાં સાંભળી છે? અને સાંભળીએ તો એમાં શું પકડવું, બોલે ખ્યાલમાં ના આવે. અનંત વાત, એમાં કેટલા નિરાકારપણાની વાત કરી છે મહારાજે. 2000 વર્ષના બનાવ્યા છે. 2000 272 માન્ય કર્યા છે. એટલે માન્ય કર્યા એટલે એ બીજામાં સમજાય નહીં, ગડબડ સડબડ થઈ આવી છે. અને 273 છે એકદમ સરસ છે. એટલે મહારાજે જીવના મોક્ષ માટે અનંત વાતો કરી છે. હવે શું પકડવું, શું અમલમાં મૂકવું, સ્વામીની વાતોનું પાઠ આખું કેટલાય કરે છે, બહુ ઓછા. તો સ્વામી શું કહે છે, ગુણાતન સ્વામી, આ તો નવરા નથી. પ્રવૃત્તિએ ઘરે હાથ ઝાલ્યો, વ્યવહારે ઘરે હાથ ઝાલશે, વાતો કરવા નવરા નથી. 16 પ્રકરણ તો બનાવ્યું તો સ્વામી વાતો કરવા નવરા નથી. આપણે વાંચવા નવરા નથી. 16 પ્રકરણમાંથી હવે તો જેટલું, જેમ અત્યારે આ લોકો લખે છે, વિવેક સારસ્વત બધું લખી લીધું, ઈશ્વર સ્વામી લખી લીધું, પણ કહેવાયું તો કેટલું, એમાંથી લખાય કેટલું. તો 16 પ્રકરણ થયા તો કેટલું બોલ્યા છે સ્વામી. તો સ્વામી કે કારખાને ઘરે હાથ જોડે તો નવરા પડતા વાતો કરવા. હવે અખંડ વાતો કરતા, અઠાટ પુરાણી રાખતા. તો કહેવાનું શું કે હવે આનંદ વાતોમાંથી શું પકડવું? તો સ્વામી કોઈ કાંઈ નહીં, 4 વાત જીવનું જીવન છે. આનંદ વાતો રહેવા દો, 4 વાત પકડો. જો અત્યારે સ્કૂલમાં હે ને પરીક્ષા માટે ગાઈડ બહાર પાડતા છે,
SSC 12મા ધોરણ 10મા ધોરણ મેં ગાઈડની ગાઈડ જોઈ છે, ગાઈડની પણ ગાઈડ. પછી હવે તો અપેક્ષિત 15-20 પ્રશ્ન હોય, એમાંથી તમે સોલ્વ કરો, એમાં 8 આવવાના જ અપેક્ષિત. તો સ્વામી તો એનાથી આગળ ગયા. આનંદવાદ 4 વાત જીવનું જીવન લો, આટલું જ પકડો, એ બધું રહેવા દો. સાંભળવાનું જેવું નથી, વિચાર કાંઈ કરવાનું. આ 4 મુદ્દા પકડો. આજ્ઞા, ઉપાસના, મોટા એકાંતિમાં પ્રીતિ અને ભગવતીમાં સુરતપણું. યોગી આપા એથી આગળ ગયા. 4 વાત જીવનું સ્વામી યોગી આપા કઈ ભગવતી સુરતપણું ઓલા 3 આવશે. ભગવતીમાં સુરતપણું તો ઓલા 3 નહીં હોય ને તો આવશે. આ વિચાર જ એવા છે. ભગવતીમાં સુરતપણું એટલે આપણે બધા અંદર અંદર સુરત ભાવ, એકબીજાનો મહિમા સમજો, ગુણ ગ્રહણ કરો, અભાવની વાત જ નહીં, સંપ રાખો. તો જો આટલામાં હોય ને સુરતપણું, ભગવતીમાં સુરતપણું, તો એટલે 3 વાત આવી જાય છે. હવે આજ્ઞા, ઉપાસના, ઉપાસના માટે શાસ્ત્રીમાં માથું મૂક્યું. હિમાયતી હતા અક્ષરપૂર્ણ ઉપાસના માટે. આમ જેને કહે વેહમન્ટલી એમને બધું આ કર્યું, એટલો જોરશોરથી અને ખપી ગયા ન. તો સ્વામી કે ભગવાન સુરતપણું તો ઉપાસના આવશે. કેવું કહેવાય, કોઈ અનુસંધાન લાગતું જ નથી. આમ યોગી આપણને લાગે ખાલી લાગે. હા, ભગવાન સુરતપણું ઉપાસના આવી જતી હશે, આજ્ઞા આવી જતી હશે, મૂળા સત્વ પ્રીતિ થઈ જતી હશે. સ્વામી કેવું યોગી આપા સિદ્ધ પુરુષ કહે છે, કલ્પના નથી કહેતા, એનું આખું જીવન એ રીતે જીવ્યા છે એ બોલે છે. યોગી આ કહે ને કે હરિભક્તોની સેવા પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિનું સુખ છે. જો અહીંયા એ જ વાત કરી, હરિભક્તોની સેવા પરિચર્યામાં જ ભગવાનની મૂર્તિનું સુખ છે. હવે આપણને એમ લાગે ભગવાન સાહેબ, હા એ બરાબર છે, એ ખોટું નથી, પણ એનાથી આગળ આ જાય સેવા પરિચર્યામાં. પરિચર્યા એટલે આજે દેહ કહીને આટા ફેરા ખાવું, રમાડવા જમાડવા, સેવા કરવી, હાથ પગ દાબવા, એ પરિચર્યા. અને સેવા તો આ નિર્દોષ બુદ્ધિ દરેક માર્ગ, એ આપણી સેવા છે. સેવા એટલે મન કર્મ વચને, કર્મ કઈ તો આપણે કરીએ છીએ, પણ વચને વાટી નાખીએ, ધોઈ નાખીએ. તો એવો જ છે કે તો શું કરીએ હવે, સ્વામી કહું એટલે કરવું પડે, કરવું પડે છે, પડે છે, નીચે પડે છે. સ્વામી બાપા યોગી બાપા 2 હરિભક્તોને માંડ ભેગા કર્યા 3 કલાક પછી. હા, માને જ નહીં, એકબીજાનો આર્ગ્યુમેન્ટ મૂકે, એકબીજાને આ મૂકે. બાપા આમ છેલ્લે કઈ આમ પેલું મળતું આવ્યું ને સમાધાન જેવું થવા એવું લાગ્યું, તો બાપા તરત જ કે લો ઉભા થાવ, સામ દંડવટ કરી લો એકબીજાને. તો 2 દંડવટ કર્યા સામે. પછી શું એક શું બોલે, તને કોણ દંડવટ કર્યા? બાપા કહે એટલે કરું છું. બાપા મારો હાથ પે ઉભા થાય, ચાલો તલમાં તેલ નથી, એમ કે નીકળી ગયા. યોગી બાપા બોલ્યા તલમાં તેલ નથી. 3 કલાક લીધા બાપાને, તક બાપાને રાજી તો કરી શક્યા જ નહીં. પોતાને પકડી જ રાખ્યું, બસ હું જ સાચો, હું જ સાચો. 3 કલાકના અંતે હું જ સાચો, હુ ઇઝ રાઈટ, એના પર વોટ ઇઝ રાઈટ નહીં. આ બાપાને રાજી કર્યું ને, દેટ વોટ ઇઝ રાઈટ એ છે. બાપાને રાજી કર્યા તો કામ થઈ જાય. હુ ઇઝ રાઈટ. છેલ્લે 3 કલાક ના માન્યા. કેવું કહેવાય. પછી શાસ્ત્રીવાળા વખતમાં એવું થયું, સભા બધા બેઠા હતા અને એક હરિભક્ત આવ્યા, બાપાને શાસ્ત્રીવાળા પગે લાગીને પાછળ બેસવા જતા. અહીં બેસ ને, મહારાજે કહ્યું કે જેને જ્યાં ઘટે ત્યાં બેસવું, પાછળ કેમ જાય છે, તું તો આગળ બેસવું એવું છું. કે સ્વામી એની સાથે મને નહીં ફાવે. બોલે છે ને એ જ જગ્યા ખાલી હતી, બાકી બધા એની સાથે બેસવાનું.
એ ના ફાવે. હજુ એ બોલે છે ત્યાં ઓલો બોલી ઉઠ્યો, એ બેસે હું ઊભો થઈ જઈશ, કુછ કમ હે લો, એવું સમજે છે. હું કઈ ચલાવી લો એવું છું. હા, પાસે બેસે તો પાસે બેસી તો જોયે કેવું કહે. આ બધા છે એટલે સુરતપણું, એટલે ભગવદ અહીંયા સુરતપણું. હું અટંટે આ રાખીને કરવાનું શું? કોના માટે? આત્માના માટે. આ અટંટાઈ દેહમાં જ છે ને, દેહ તો ધૂળનો છે, ધૂળ ભેગું થઈ છે. હું આમ કરો છો? કોઈને રહ્યું નથી. મોટા ભલભલા ઉપડી ગયા. કારની એક થપાટના ગ્રાહક સિકંદર અકબર જેવા શું અટંટાઈ, હું આમ પૂછડું ઉપર રાખે. એટલે મિયા પડ્યા તંગડી ઊંચી રાખ. આવું એટલે એકવાર એક પટેલ છે ને ગાડું જોડીને જતા હતા સ્ટેશન બાજુ. તો મિયાજી એમના મિત્ર હતા, એ જતા હતા. મિયાજી કહાં જા રહે હો? સ્ટેશન. અરે બેઠ જાઓ હમ ભી વહાં જા રહે. બોલો ગાડું તો પેલા કપાસ ભરે અને પછી એલા ઉપર મોજું મૂકીને દોડાથી બાંધે એને, એટલે પેક રહે. ઉપર બેઠ જાઓ. બેસી ગયા, ચડી ગયા કે દેખો નાણું પકડી રાખજો. નાણું એટલું દોડા નાખ, એટલે આ નાણું પકડ્યું, પેલા લેંગો હોય ને પકડ્યો, અને ત્યાં ખાડવા આમ જરા ગબડ્યા મિયાજી. અલ્લાહ અલ્લાહ અલ્લાહ. પટેલ કે ક્યાં હુઆ? અરે गिर गया क्या हुआ? मैं कहूँ तो नाड़ू पकड़े, अभी भी पकड़ा है. આપણે આ મોટા નાડું પકડી રાખીએ. તને એક કોઈ સાચો નમતું જ નહીં. સ્વામી કે બધું મૂકી દેવાનું. હા, એ જ આવા પુરુષા બધું ગમે નમી દો ને, એ રાજી થાય એમ કહી લો. જો ફૈબા ચૂકી ગયા, ન રાજી કરી શક્યા, સ્વભાવ પકડી રાખ્યો, ભગવાન જતા કર્યા. હઠનો સ્વભાવ પકડી રાખ્યો. ભલભલા ગોથા ખાઈએ. હા, ખ્યાલ ના આવે તમને જરાક. અને એમાં ભગવાન કે રાજી થકા કરું, આપણે રાજી થકા કરું. આમ દુઃખી થઈ નહીં, અથવા હોશિયારો આપણે ખુમારીથી કરવું, લાચારીથી નહીં. પણ આજ્ઞા પાડે, હાલો સ્વામી કહે તમે પગે લાગી લઈએ છે, એમ નહીં લાચારીની ખુમારીથી. કોણ છે? કોની આજ્ઞા પાડવાની? એક બાજુ કે 100 માથા આપતા 100 ગા છોગાડા. સ્વામી આ માથું તમારા માટે છે. માથું એટલે ખાલી સ્થૂળ ભાવ છે. આજ માથું જે કે માથું આપ્યા બરાબર જ છે. બે ભાઈબંધ હતા. પછી ઓલા કહ્યું કે 100 રૂપિયાની જરૂર છે આપને. માથું માગ, 100 રૂપિયા શું માગે છે? એટલે ભાઈ 100 ની જરૂર છે, મારે માથું જરૂર નથી. તારું માથું બજાર વેચે 2 પૈસા નહીં આવે, તું મને 100 રૂપિયા માથું માગ. હું કહું આપણે જીગરજાન દોસ્ત, માથું તારા માટે છે ભાઈ, મારે 100 રૂપિયા જોઈએ. આવું બધું જ્ઞાન હોય આપણું બધું. એટલે ઊંધું છતું બધું ગોઠવી દઈએ. સ્પેર પાર્ટ બધા હોય પણ ઊંધા છતાં. સાયકલમાં છે ને, જે સીટ છે ને ત્યાં હેન્ડલ મૂકો, અને હેન્ડલ જગ્યાએ સીટ મૂકો. જો સ્પેર પાર્ટ તો ફિક્સ થઈ ગયા, એસેમ્બલિંગ તો થઈ ગયું, પણ ચલાવ કે આમ ચલાવવાનું થાય ને ભાઈ, અને ઓલું પોતાની સીટ હલે, હેન્ડલ હલવાને બદલે. આમ વારું હોય તો આમ કરવું. આવું બધું છે. સ્પેર પાર્ટ બધા ઊંધા છતાં ગોઠવેલા. જે વખતે જે જ્ઞાન એપ્લાય કરવાનું ત્યાં ના એપ્લાય કરે. જો 9 બોલ્યામાં 9 ગુણ બરાબર, કોઈના ભાવ ગુણ નાખો. 9 અને બોલે એના બોર વેચાય. ગુણ ગાઓ ત્યાં તો છાનો રહેશે ગુણગાન ગાવામાં, અને અવગુણ ગાવામાં બોલે રાખે.
ત્યાં ઊંધું છે. અવગુણ ગામમાં ન બોલે ન બોર વેચાય ત્યાં લગાડો. અરે આપણે ન બોલે આમ નવગુણ, અવગુણ ગામ ત્યાં આવી રીતે ત્યાં આ એપ્લાય કરો. અને બોલે ના બોર વેચાય એમાં ગુણ ગાઓ. ઊંધું કરીએ બધું. બધી કલમો જ્ઞાનની બધી જ છે, ઊંધી છતી લગાડે. મહારાજે કહ્યું કે ભગવાન ઈચ્છાએ સત્સંગ વધો અથવા ઘટો. બરાબર છે. પ્રથમ 74 વર્ષના હવે ક્યારે એપ્લાય કરવાનું? એ પહેલા પુરુષ પ્રયત્ન કરી છૂટો, પછી એપ્લાય કરવાનું. પહેલા એપ્લાય કરો શું થાય? હોઈ જ રહે તમારે. ભગવાન ઈચ્છાએ સત્સંગ વધે તો ઘટે. આપણી સાથે કાંઈ થવાનું, હોઈ જ રહેવાનું બસ. એ નહીં બધા પ્રયત્ન કરી છૂટો, છતાંય ના વધે સત્સંગ, પછી આ કલમ લગાડવાની કે ભગવાનની ઈચ્છા. પ્રયત્ન કર્યા વગર લગાડી દે આ કલમ, કેવું થાય? એટલે ઘોડા ગાડીમાં ગાડી આગળ ઘોડો પાછળ જેવું થયું. એટલે આ જે વાત કરીએ કે ભગવતીમાં સુરતપણું એ હશે તો ચારે ગુણ જે નથી, 3 ગુણ જે આજ્ઞા, ઉપાસના, સત્સંગ, કેટલા મુદ્દા. 4 જીવનું જીવન કહ્યું. 4 જીવનું જીવન, જીવનું જીવન, દેહનું જીવન નહીં. દેહનું જીવન તો આ બાજરો ઘઉંના રોટલા ખાધા, દેહનું જીવન. અહીંયા તો બ્રેડ એન્ડ બટર, પીઝા, પછી દેહનું છે. જીવનું જીવન તો આ છે. આજ્ઞા, ઉપાસના, મોટા એકાંત, પ્રીતિ અને ભગવતી સુરતપણું. એમાં સુરતપણું, ભગવતી સુરતપણું યોગી આપણે ટોપ કહ્યું. એ જ વચ્ચે બધું આવશે. આપણે આટલું સહેલું આમ કરી આપ્યું છે, પેપર ફોડી નાખ્યું. હા, તમે રોકડો વાત કરે છે. મોક્ષની ચાવી જો, એટલે આપણે આ ના મનાય. એવું છે. BE બેચલર ઓફ એન્જિનિયર, મતલબ 2 જ અક્ષર છે, પણ ગાભા કાઢી નાખે 2 અક્ષર મેળવતા. રાતના 2 વાગ્યા સુધી લાઈટ પેલા ભેજાન દહીં કરવું પડે તો 2 અક્ષર મળે BE. એમાં એવું છે ભગવદીયા સુરતપણું. બસ આમાં બધું આવી ગયું. આખું બ્રહ્માંડ, બધું આખું જ્ઞાન ધ્યાન બધું આવી ગયું. 3 વાત. પછી આવે 7મો મુદ્દો, કથા વાર્તાનું વ્યસન રાખવું. અમે કરમસદમાં બાપાની જયંતિ ઉજવાઈ, પ્રમુખ સાંઈની. ત્યાં એક આપણા હરિભક્ત સાથે એમના મિત્ર આવી ચડ્યા. ગીરદીમાં ફસાઈ ગયા, વચ્ચે આવી ગયા. એમને પીવાની ટેવ હતી, એટલે કાઢવા જાય મિત્ર અહીં નહીં પાછું મૂકીએ, પણ ઓટોમેટિક હાથ જાય. ત્યાં વિચારે 10 મિનિટ મિત્રને તમારે રાખે કેટલી માંડ. પછી ઓલો કંટાળો નીકળીને જતો રહ્યો બહાર પીને આવો. પણ ત્યાં જ્યાં કાઢે ત્યાં સ્વયં અહીં નહીં, બહાર કમ્પાઉન્ડમાં નહીં, અહીં નહીં. પછી એને તોડીને મચોડી થાકી નિયમ લઈ લીધો, આજથી બીડી હરામ. ફાયદો થયો, પણ કહેવા છે કે આ ટેવ હોય ને તો આમ એના વિના રહેવાય જ નહીં. વ્યસની છે ને, વ્યસન એને જ કહ્યું, જેના વિના રહેવાય નહીં એવું વ્યસન. હા, તો કથાર્તા વિના રહેવાય નહીં, કથાનું વ્યસન કહેવાય. 6 મહિના રવિયાની સભા ભરે નહીં તો લાગે ને કે ખોટ ગઈ હોય, ગયું લાગે તો. અને ઓલા નોકરીમાં 1 દિવસ લાગે તો કેટલું લાગે, આમ પેલી બળતરા થાય. ઓવર ટાઈમ ઘણી વાર હોય, નોકરી ઉપર ઓવર ટાઈમ, એમાં ના જાય તો કેટલું લાગે. $100 ગયા આજે, આવું થાય. અને આ કથા જતી વાંધો નહીં, આપણે શું કરીએ હવે કઈ નવરા છે, સંતોનું કામ નાક સંતો.
જેને મોક્ષ જોતું બધાને જરૂરનું છે. શાસ્ત્રીમાં જ કહેતા, પેલા ગુણાતનની વાત કરીએ. ગુણાતન સ્વામી બોલ્યા કે ભગવાનમાં જોડાતા કથા વાર્તા વિના ભગવાનમાં જોડાતા વિષયમાં જોડાઈ જાય. આમ ધીમે આમ થઈ જાય, સ્ટીયરિંગ આમ ફરી જાય એવું છે. કેશવજી મામાની ગાડી મુંબઈમાં, તો આ બાજુ ફેરવું 2 વખત સ્ટીયરિંગ આખું ફરી આવે, તરમ ફરે. પછી આ બાજુ ફેર 4 વખત, ત્યાં તો અથડાઈ જાય. આવું સ્ટીયરિંગ એમાં ફરતા અમે યોગી આપા બેઠેલા એવી ગાડીમાં. પણ ટૂંકમાં ઓલો આરટીઓ એક વાર કે ઓલો એમને ગાડી કેવી સીટ જ નહીં, પેલો 501 સાબુ આવતું એનો ખોખાની સીટ બનાવેલી, અને ચોક તો એટલે ઘોડાએ લગામ છે એટલી ખેંચી પડે. પેટ્રોલો ચડે આમ કઈ પછી લગાવી દે એટલે શરૂ થઈ જાય સક્શન. 2 બારણા જ નહીં. પછી તો જતા આખું હૂડ પેલા બાજુમાં હૂડ પડતું, પેલીની ગાડીમાં છે ને આમ આમ હોય આમ આખું ઉડ્યું. ગયું પેલા મેજિક કાર્પેટ નીચે પેલા ભાઈનું ઉપર થઈ ગયું, સહેજ નીચે ઉડાડી દીધું કર્યું. आरटीओ पकड़े, ये क्या है? गाड़ी गाड़ी है ये, कल से मत फिराना. તેમ કહેવાનું શું કે આપણા કથા વાર્તાની અંદર જો કથા વાર્તા વિના 6 મહિના ચાલ્યું જાય, મતલબ 2 બારણા નથી, સીટ નથી, ચાલ્યું જાય છે. આપણે એવું બધું કથા વાર્તાને વ્યસન કરો, વ્યસનો ચાલે જ નહીં. એના ખાધા વિના ક્યાં ચાલે છે? એટલે ગુણાતન કે કથા વાર્તા વિના ભગવાનમાં જોડાતા વિષયમાં જોડાઈ જાય. ધીમે ધીમે ખબર ના પડે તમને, પછી કથા મજા જ ના આવે ને કંટાળો જ આવે, આવું થાય. હા, શાસ્ત્રીમાં જ કહેતા કે અક્ષરધામનું મુક્ત હોય, સ્વતંત્ર થકો આવે, સ્વતંત્ર થકો જાય એવો હોય. જોજો, વિચાર કરજો કેટલા સમર્થ મુક્ત છે. પણ 6 મહિના કથા વાર્તા ના કરે તો જળ સંજ્ઞાન પામી જાય. જો બધાને કથા વાર્તાની જરૂર. સિદ્ધ છે ને, જે સિદ્ધ છે એ કથા વાર્તા કરીને માંડે છે, ભગવાન ગુણગાન ગઈને ભક્તો આનંદ લે છે. અને આપણે કથા વાર્તા કરવા, સિદ્ધ થવા માટે કથા વાર્તા કરે, અને સિદ્ધ છે એ ભગવાન સુખ માંડે છે, એ આનંદ કરે છે. કથા વાર્તા છે ને, સ્વામી ગુણાનંદ છે કે ચોકિયાત છે, રાત્રિ ચોકિયાત. બધા દેશમાં તો ઓલા દંડો પછાડતા હોય આખી રાત, અને જાગો એમ બોલતા હોય. તો એમ કથા તો ચોક્યા છે, તમે રોકે. સ્વામી કહ્યું કોઈ કુએ પડવા જતો હોય તેને આડા હજારો માણસ ફરે, તે પડવા ના દે. તેમ કથા વાર્તાથી વિષય માર્ગથી રક્ષા કરે. વિષયરૂપી કૂવો છે, એમાં પડતા તમને રોકે કથા વાર્તા. હા, ભૂલા ના પડે. કથા વાર્તા ટોનિક છે. જો મહિમાની વાતો કરો તમે તો ટોનિક છે. હા, ભસ્મ ઓલી માત્રા આવે છે ને એટલું જોરદાર છે. કથા વાર્તા ટોનિક છે, ખોરાક છે, રક્ષણ કરનાર છે. એટલે કથા બહુ મોટી વસ્તુ છે.